મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મોટી સંખ્યામાં બહેનો આજે રોટલા ઘડી રહી છે, કારણ કે આજે દિવ્ય શાક ઉત્સવ છે અને મજાના રોટલા ઘડી રહી છે અને બહેનો સાથે વાત કરવાના પ્રયાસ કરશું. બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ બેન, આ સવારથી રોટલા ઘડવાની શરૂઆત થઈ છે, સાંજે છે ને શાક ઉત્સવ તો અમારે 8:30 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે. રોટલા ઘડી રહી બરાબર છે, એટલે સવારથી સાંજ સુધી રોટલા કેટલા ઘડવા પડતા છે? કમસે કમ કેટલા માણસોની આજે રસોઈ છે? આજે 1 લાખ ઉપર થાય આજ માણસો. આખા સુરત ને સમગ્ર આખા સુરત ને આમંત્રણ છે. વાહ 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 મિત્રો, 1 લાખ થી 1.5 લાખ હરિભક્તો આજે પ્રસાદ ગ્રહણ કરવાના છે શાક ઉત્સવના. મહારાજે શાક ઉત્સવ બનાવ્યું એવી રીતે આ શાક ઉત્સવનો ઉત્સવ છે. વાહ 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 વાહ, આખા સુરત ને જાહેર આમંત્રણ આપેલ છે. વાહ ભાઈ વાહ. મિત્રો, સ્વામિનારાયણ ભગવાન જે ધરતી ઉપર હયાત હતા ને, તે આપણે લોહિયા ગામની અંદર સ્વયંભૂ પોતે એને શાક ઉત્સવ કર્યો હતો. એ પરંપરામાં શાક ઉત્સવ થાય છે. આજે 200 વર્ષથી વધારે થઈ ગયું છે શાક ઉત્સવ થાય છે એને. અને ખરેખર આપણે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરો અથવા ઘરે રીંગણાનું શાક બનાવો પણ એવો સ્વાદ ન આવે, પણ એવું આપણે દિવ્ય શાક ઉત્સવની અંદર જો શાકની અંદર તમે પ્રસાદ લેવો ને તો આવો તમે અનેરો કે જેનો સ્વાદ આવતો હોય છે. રોટલા તો આપણે સામાન્ય રીતે રોજ ઘરે ખાતા જ હોઈએ, પણ મિત્રો જે આ રોટલાનો સ્વાદ છે ને એ અદ્ભુત હોય છે, કારણ કે ભગવાનનો પ્રસાદ હોય છે. તો બહેનો એના ઘરવાળી શાંતાબાઈ કીધું કે મારો પૈસા ચોરી ગયા છે, હા, તો આપણે પૈસા એ બધા લઈ ગયા હોત તો આપણી પાસે રેપ ખરા કાંઈ ન રહે. સાચી વાત છે. ત્યારે એટલા વજહ તો આપણે હરિભક્તોને જમાડીને મોટો શાક ઉત્સવ કરાવી, એટલે શાક ઉત્સવ કરાવ્યો. બેન તમારું નામ શું છે? અસ્મિતાબેન નાનાણી. રશ્મિતાબેન. વાહ બે અસ્મિતાબેન. વાહ, જો બેનો સરસ વાત કરી રહી છે કે ભાઈ આપણે સુરા ખાસર કે લોયા ગામના ધણી હતા ને, ગામ ધણી હતા ને, દરબાર હતા. હા હા, લોયા ગામના. એટલે કચ્છ ક્યાં આવ્યું છે? કચ્છમાં. કચ્છમાં. વાહ વાહ વાહ. ક્યાં આવેલું છે? ગઢડા પાસે આવેલું છે. લોયા ગામ ક્યાં આવ્યું? હે લોયા જુનાગઢ કે કચ્છ? લોયા ગામ બરાબર છે. જો મિત્રો, આમાં અમુક બહેનો એમ કે છે કચ્છમાં આવેલી છે અને જુનાગઢમાં. આ જુનાગઢ જિલ્લામાં લોયા ગામ. અને સરસ મજાનો ઉત્સવ સુરા ખાસર અને ભગવાન સ્વામિનારાયણ સાથે મળીને ભગત કર્યો હતો ને. હે વાહ ભાઈ વાહ. અને મિત્રો, આજે ખાસ વિનંતી છે કે સુરતમાં કોઈ પણ જગ્યાએ વિસ્તારમાં તમે રહેતા હો, વિનંતી છે, અહીંયા કોઈ પાસની સિસ્ટમ નથી. વાહ. જે આવે એના માટે બધા માટે ફ્રીમાં પ્રસાદ છે, કોઈ પાસ નથી, કોઈ ચાર્જ નથી. વાહ ભાઈ વાહ. અને બધાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ, તો બધા ભક્તો પધારો. વાહ ભાઈ વાહ. મિત્રો, કાંઈ પાસની કોઈ જરૂર નથી અને તમારા પરિવાર સાથે આજે પધારજો. સુરતના આંગણે દિવ્ય શાક ઉત્સવ છે અને લાલજી મહારાજ આવવાના છે. કોઈ આવવાનું છે? આવવાના છે. બાબા રાજા પણ આવવાના છે. બાબા રાજા એટલે કોણ છે? લાલજી મહારાજ છે ને, એના પુત્રી છે. પુત્રી, દીકરી છે. વાહ વાહ. એટલે મિત્રો, લાલજી મહારાજ પોતે આજે પધારવાના છે વડતાલથી, અને તમે પણ તમારા પરિવાર સાથે દિવ્ય શાક ઉત્સવનો લાવો લેવા પધારજો. અને મિત્રો, એક ખાસ વિનંતી છે કે આ વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે અને કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ લખવાનું નહીં ભૂલતા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. બોલો માં.